બ્લોગમાં બધાનું સ્વાગત છે અને આજનો બ્લોગ ચાલુ થયો હવે સાંજે અને અટાણે હે વ્યારુમાં રોટલો સેવ અને ડુંગળીનું શાક દૂધ ખીચડી દહીં અને ટાઢી છાશ એને ખીચડું ના કહેવાય ખીચડી કહેવાય ના ખાતા હોય ને ખીચડું જ કહેવાય ને. પપ્પાને ન્યા વાટકો દીધો પણ ઈ દીવા હાટો કે લઈ લે તું ઈને ખીચડી ભાવતી નથી ને એટલે કે અને જીન વ્યારું કરવું હોય હાલો આવી જાવ. હા જીને ખાવું હોય એ આવી જાવ અટાણે સેવ ડુંગળીનું શાક ખાવા. સેવ ડુંગળીનું શાક ખીચડી દહીં હાલો પૂગી આવો બધા બીજું શું હોય એમાં દ્વારકાધીશ ને જય મુરલીધર. આજના વાગી ગયા કંઈક 1 જેવું. અહીંયા એક નથી થયું 12:30 હા બા હાલ ને 1 જેવું થઈ એક ગયું. વાગે ખાવા દઈ દે. હું જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને. દેશી ચૂલે પાણી થાય ગરમ. અહીંયા કંઈક રોટલીનો લોટ બંધાય છે અને અહીંયા કંઈક શાક દીની હેક વઘાર્યો નો કો હું રોટલી શાક બનાવી નાખ્યું હે તુરિયાનું. હા નો કો હું અને રોટલી આપણું અહીંયા પાણી ગરમ થાય છે આપણે નાવાનું છે ને અહીંયા થાય રોટલી. તો અને ભાઈ આપણા છે ને વા કંઈક કોઈ છે મરે છે એ છે ને એને કંઈક ટ્રેક્ટરમાં કાંઈક ને કાંઈક કર્યા જ રાખે કંઈક ઓલે ફિટ કરે છે ઓલા સ્ટીરિયામાં લાઇટું એવું કંઈક ફિટ એ કોઈ છે મરતું એ ફિટિંગ કરવું મારે આમ કરવું તેમ કરવું. તો હાલો પાછા મળીએ. જય શ્રી કૃષ્ણ જય માતાજી. હાલો કહેતા હતા ને કે 1 વાગી ગયો 1 હવે વાગ્યો હે તો બપોરા કરવા બેહાડી દીધા હે. એ ખાલી ખોટકના ઉતામળ કરતા હોય. પણ પછી ભૂખ લાગે ત્યાં શું કરવું? હા નાઈ તો અને આવ્યા ને તો બપોરે આપણે તૈયાર કરી લીધા. એનું પાણી ગરમ થતું હતું ને નાવા જવું હતું એટલે થતું હતું. નાઈ ધોઈને આવ્યા ને તો આપણે બપોરે તૈયાર કરી લીધા. આજ છે તુરિયાનું શાક દહીં ચા આટલું હે. રોટલા ને રોટલી હા રોટલા ને રોટલી જીને ખાવું હોય એ આવી જાય. ઘડી નહીં અમને ના કરી આજ રોટલા કરી નાખ્યા રોટલી કરી નાખી. એ તો મજાક મસ્તી કહેવાનું હોય. અમારે કોઈ દી એવું ઘડવાનું કે કોઈ એવું મોસળવાનું આવે નહીં. મજાક મસ્તી હાલતી હોય એટલે મજા આવે ને બધે નહીં. હાલો તો હા પછી મળી. મિત્રો તો જો આપણે નીકળી ગયા અને ક્યાં જઈ શું કરવા જવાના હઈ એ બધું જોવા માટે આખો બ્લોગ જો. તો આપણે અટાણે છે ને હાઈવે ઉપર ચડી ગયા અહીં હજી ત્યાં પોરબંદર ખંભાળિયા હાઈવે હાલે ભાઈ. આપણે જવું જો પાર્થર ખંભાળિયા હાઈવે ઉપર આપણે થઈ ગયા હાલતી. The next day. મિત્રો તો જો આપણે આવી ગયા કાકા ન્યા અને મમ્મી ને પપ્પા વાઢવા માંડ્યા મકાઈ. પપ્પા કેવી હેલી હે? ઓ એ હા હેલી તાર વાત વ્યુ તો ના મારે નથી વાઢવી. મમ્મી જો અહીંયા વાઢે મકાઈ આ સાઈડ ને પપ્પા અહીંયા વાઢે. પપ્પાએ અહીંયા થોડો ગડકો તો એ વાઢ્યો ને ભાઈ હવે અહીંયા વાઢવી ચાલુ કરી છે. કે તમારે લીલાળો ઘટતો હોય તો અહીં લઈ જાવી કે અમારે પડ્યો જ છે. આપણે આવી ગયા લીલાળો લેવા.
ભાઈ કા હા તે બધા હાટો ક્યાં પડ્યો એમ કે કીધું મેં બધા હાટો પડ્યો એ તો એને જોઈને આતા કે તમારે કઈ અટાણે લીલાડો હોય નહીં તો લઈ જાવ એમ થોડો વાઢવા માંડો મકાઈ બીજે શું હોય મિત્રો તો જો આજ દાળ બાટી બનાવી હે અને દાળ બાટી નથી બનાવી ને એને આજ 2 મહિના જેવું થઈ ગયું નથી થઈ ગયું પપ્પા હા 1.5-2 મહિના જેવું થઈ ગયો હા હવે નવા સીણા ઘરના થેતી કરી દેખર બનાવી લીધી 1.5 મહિનો માર થયો આજે 1.5 મહિનાનું તો 1.5-2 મહિના જેવું છે 1.5-2 મહિના અને પપ્પા એનું તરાવ બાંધી લીધું હવે હા આપણે એ જોઈએ હો ડુંગળી હે ડુંગળી આપણે આજે અડધું ભૂંઈ લીધું હે અને ફરફર કોલેલી દાળ ભાઈ દાળ આવી ગયો કઈ તારી એક જ ભૂંગી દઉં બીજી હવે જોવાય એટલે ખાઈ લે પછી શું થાય આમાં હે છાશ તો આમાં આ ટાઢું લાગે મને તો નાખી દઉં હા નાખી દો અને આમાં હે છાશ હાલો તો બસ. આવી જાવ દાળ બાટી ખાવા બસ બસ હાલો મિત્રો જય માતાજી હલે જો ભીહું ને બાંધી દીધું ને મકાઈ નાખ દઈ હવે ને હજી તડકો જાહે થોડોક પણ આજ મકાઈ નાખવા નથી ને તે વાં પાણીની ટોકીઓમાં મેળ ના આવે ત્યાં અહીંયા આપણે બાંધી દીધું આપણે તો મકાઈ છે નહીં આપણે શું કે પાણી ઓછું હોય તે લીલાડો જ નથી આપણે જીનકા દેરને લઈ આવ્યા મકાઈ એ તો ભીહું અરખાણ લીલાડો જખીએ ને ચાલો મારે બધું દી વાઈટ ગયું નાખ દઉં હો તો આજના બ્લોગમાં એટલું જ આજના વિડીયોમાં એટલું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હા લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો વધુ ને વધુમાં શેર કરી દેજો અને આ એમ કે સબસ્ક્રાઈબ કરી દેજો એને તો આજ મજા આવી ગઈ